નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં મારા પપ્પાએ પોતાના જીવનના સંઘર્ષ અને ત્યાગની વાર્તા સંભળાવી હતી. આજે તમે સાંભળશો પપ્પાનો ગ્લાનિબોધ અને મારી વાતોથી તેમનામાં આવેલું અસાધારણ પરિવર્તન, અને અંતે તે અવિશ્વસનીય કોલ જેણે મારી રાતોની ઊંઘ છીનવી લીધી. પિતા પુત્રીનું હૃદય પરિવર્તન. પશ્ચાતાપ અને ગર્વ. પપ્પાએ પોતાની નિષ્ફળતા સ્વીકારી. મેં તારી મરજી મુજબ તને ભણવાની તક ન આપી અને અત્યાર સુધી તારા લગ્ન ન કરાવી શક્યો. આ એક પિતા તરીકે મારી જ નિષ્ફળતા છે. પરંતુ મેં તરત જ તેમને સાંત્વના આપી, કારણ કે હવે મને લાગ્યું કે તેમની પરિસ્થિતિઓ તેમને અસાધારણ બનાવે છે. દુરાનુભૂતિનો પુરાવો. મેં ચાહતમાં સ્વપ્નિલનું સ્મરણ કર્યું, અને તે જ સમયે પપ્પાએ અમેરિકા પ્રવાસ વિશે પૂછી લીધું. મેં રસ લઈને તેમને પોતાના રોમાંચક અનુભવો વિશે જણાવ્યું. બદલાવની કલ્પના. પપ્પાએ ગર્વથી કહ્યું, તને મેં ત્રિચીમાં ભણવાની તક આપી હોત તો ચોક્કસ આજે તું સફળ એન્જિનિયર બનીને કદાચ અમેરિકામાં જ રહેતી હોત. પપ્પાના આ કથનથી મને લાગ્યું કે તેઓ હવે મારા અમેરિકામાં રહેવાને પણ અસ્વીકાર નહીં કરે. પ્રેમની તૃપ્તિ. મને આશા થઈ કે સ્વપ્નિલ સાથે મારા લગ્નમાં હવે કોઈ અડચણ નહીં રહે. જેઠ મહિનાની ગરમીમાં સૂર્યની પ્રખર ઉષ્ણતાથી તરસતી થયેલી ધરતીને અષાઢ મહિનાના પહેલા વરસાદથી જેવી તૃપ્તિ મળે છે, સ્વપ્નિલ મારો હશે તે આશા મને તેવી જ તૃપ્તિ પ્રદાન કરનારી લાગી રહી છે. સ્વપ્નિલનો ખુલાસો અને પપ્પાની આશા. સ્વપ્નિલનું નામ. પપ્પાએ મારા સાહસિક કાર્યોના ખર્ચ વિશે પૂછ્યું. મેં સત્ય જણાવ્યું કે મારી સાથે રાશિલનો દિયર સ્વપ્નિલ હતો, જે ખૂબ જ સારો છોકરો છે અને તેણે જ મને તમામ એડવેન્ચર અને ક્લાસીસ માટે પ્રેરિત કરી હતી. આર્થિક વેદના અને આશા. પપ્પાને લાગ્યું કે તેમના પર બહુ મોટું દેવું લાદી દેવામાં આવ્યું છે, પણ જ્યારે મેં જણાવ્યું કે સ્વપ્નિલ મારી જ ઉંમરનો અને અપરિણિત છે, તો પપ્પાને પોતાની સમજદાર દીકરી માટે યોગ્ય છોકરાની આશા થઈ ગઈ. રાતભરનું ચિક્કાર. પપ્પાએ ઊંઘનું બહાનું કાઢ્યું, પણ મને લાગ્યું કે આજની રાત જેટલું હું સ્વપ્નિલ વિશે વિચારવાની છું, તેનાથી વધુ મારા પપ્પા વિચારશે. અપ્રત્યાશિત કોલ. એકાંત અને પ્રેમ. રાત્રે હું સૂતી હતી અને ભગવાનની બનાવેલી સૃષ્ટિની વ્યવસ્થા પર વિચાર કરી રહી હતી કે કેવી રીતે તેમણે મારા માટે સ્વપ્નિલને બનાવ્યો છે. આવેગ પર વિરામ. હું સ્વપ્નિલ સાથે પોતાની કાલ્પનિક દુનિયામાં વિચરણ કરી રહી હતી ત્યારે જ મારા કાનમાં મોબાઈલના ઇન્કમિંગ કોલની તે રિંગટોન સંભળાઈ, જે મેં સ્વપ્નિલ માટે સેટ કરેલી છે. સ્વપ્નિલે મને કોલ કર્યો છે, જેની મને બિલકુલ આશા નહોતી. શું આ મારા અને સ્વપ્નિલના અનકહ્યા પ્રેમને શબ્દોમાં વ્યક્ત કરવાની તે ક્ષણ છે? અને શું પપ્પા પોતાની દીકરીને અમેરિકા મોકલવા માટે તૈયાર થઈ જશે? અધૂરો પ્રેમ. પિતાના આશીર્વાદ અને એક રોમાંચક કોલ. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 61. ગ્લાનિનો બોધ. અમેરિકાનું વર્ણન અને સ્વપ્નિલ પ્રત્યે નવી આશા. પપ્પાએ મારી કોઈ પ્રતિક્રિયા ન જોઈ તો તેમણે જ કહ્યું, વાણી, તને અને તારા કાર્યોને જ્યારે આજે હું જોઉં છું તો મને મારા પર ગ્લાનિ થાય છે. તું મારી એવી દીકરી છે જે કોઈ સુયોગ્ય દીકરાથી ઓછી નથી. હવે આ વાત હું છાતી ઠોકીને કહી શકું છું. મેં તારી મરજી મુજબ તને ભણવાની તક ન આપી અને અત્યાર સુધી તારા લગ્ન ન કરાવી શક્યો. આ એક પિતા તરીકે મારી જ નિષ્ફળતા છે. તેને કોઈ પણ રીતે ન્યાયસંગત ઠેરવવાનો પ્રયાસ કરવો તે સફેદ જૂઠ સિવાય બીજું કંઈ નથી. પપ્પાના સ્વરમાં પશ્ચાતાપ સ્પષ્ટ અનુભવી શકાય છે. તેમની આ વાતથી મને ગઈ રાતનો વિચાર યાદ આવ્યો છે. પપ્પા, હોનહાર સામે તમે, હું કે કોઈ અન્ય કંઈ કરી શકતા નથી. તમે ભૂતકાળની વાતો યાદ કરીને મન દુખી ન કરો. તમને જે પરિસ્થિતિ મળી તેમાં તમે જેટલું અને જેવું કર્યું છે તે તમને અસાધારણ બનાવે છે. જેવા તમે છો, કોઈ સાધારણ વ્યક્તિ તેવા કર્તવ્યનિષ્ઠ દીકરા કે પિતા હોતા નથી. ભૂતકાળમાં હું શું ઈચ્છતી હતી તે તમે છોડો. હું તમને કહેવા માંગુ છું કે આજે હું જેવી છું તેનાથી જ મને મારા પર ગર્વ થાય છે. હું ખૂબ જ ખુશ રહું છું. આ સત્ય કહીને હું પપ્પાના ગ્લાનિબોધને દૂર કરવા માંગુ છું. હું એ પણ વિચારી રહી છું
જો હું ત્રિચીમાં ભણી શકી હોત તો હું ના તો ક્યારેય અલકા મેમ અને રાશિલને જાણત અને ના તો ક્યારેય સ્વપ્નિલને મળી હોત. સ્વપ્નિલનું સ્મરણ આવતા જ હું ઈચ્છી રહી છું કે પપ્પા મારા અમેરિકા પ્રવાસ વિશે પૂછે. ત્યારે દૂરાનુભૂતિએ ટેલેપથી પોતાનું અસ્તિત્વ બતાવ્યું છે. વાણી, તારી અમેરિકા યાત્રા અને ત્યાં રાશિલ સાથે મળવા પર તેં ભરપૂર આનંદ તો લીધો છે ને? પપ્પાએ પૂછી લીધો છે. મને અલકા મેમના ઘરે કહેલા પપ્પાના શબ્દો યાદ આવ્યા છે. મારી જે દીકરી અમેરિકા ગઈ હતી, પરત ફરવા પર તે તેનાથી ક્યાંય વધુ આકર્ષક અને વહાલી થઈ ગઈ છે. તેમના આ શબ્દો જ મારા સમજવા માટે પૂરતા છે. તેઓ પહેલા જ સમજી ગયા છે કે અમેરિકા પ્રવાસમાં મેં ભરપૂર આનંદ માણ્યો છે. તે જણાવવા માટે શબ્દોની જરૂર નથી. મનુષ્યને તે અનુભૂતિઓ જે તેને આનંદ આપે છે તેનું શાબ્દિક વર્ણન કહેવું સાંભળવું પ્રિય હોય છે. આ સહજ પ્રવૃત્તિ પપ્પા અને મારામાં પણ છે. પપ્પા અત્યારે તે સ્વાભાવિક પ્રવૃત્તિના વશમાં છે. તેઓ મારાથી સાંભળવા માંગે છે. હું પોતે મારા પ્રવાસનું વર્ણન કરીને સ્વપ્નિલ સાથેના આનંદનું ફરી સ્મરણ કરવા માંગુ છું. મેં પપ્પાને ત્યાં શું શું કર્યું તે બધું જ રસ લઈને અને ઉત્સાહિત થઈને સંભળાવ્યું છે. રાશિલની દીકરી પરુષની ખૂબ જ સુંદર છે. રાશિલ કરતાં પણ વધુ મેં તે જણાવ્યું છે. વૃત્તાંત સાંભળીને પપ્પા અત્યંત પ્રસન્ન થયા છે. જો ને તને તક મળી તો તેં શું શું શીખી લીધું અને કેટલું સાહસ કરી બતાવ્યું? તને મેં ત્રિચીમાં ભણવાની તક આપી હોત તો ચોક્કસ આજે તું સફળ એન્જિનિયર બનીને કદાચ અમેરિકામાં જ રહેતી હોત. પપ્પા એક જ સમયે મારા પર ગર્વ અને પસ્તાવો કરી રહ્યા છે. પહેલા અને હવેના મારા પપ્પાના વ્યક્તિત્વમાં મોટો બદલાવ આવી ગયો છે. પહેલા તેમણે મને ત્રિચી જ નહોતી મોકલી, હવે તેઓ પોતે હું અમેરિકામાં હોત તેની કલ્પના કરી રહ્યા છે. આનો અર્થ એ પણ છે કે જો સ્વપ્નિલ સાથે મારા લગ્નની વાત આવે તો તેઓ તેને અસ્વીકાર નહીં કરે. હું મનોમન પ્રસન્ન થઈ છું. આ બાબતનો નિર્ણય હવે માત્ર મારા પર જ આવી ગયો છે. મારે પોતાનો અપરિણિત રહેવાનો સંકલ્પ તોડવો છે, સાથે જ ભારતમાં જ રહેવાનો મોહ પણ છોડવો છે. જો હું આ કરી શકી તો સ્વપ્નિલ સાથે મારા લગ્નમાં કોઈ અડચણ નહીં રહે. જેઠ મહિનાની ગરમીમાં સૂર્યની પ્રખર ઉષ્ણતાથી તરસતી થયેલી ધરતીને અષાઢ મહિનાના પહેલા વરસાદથી જેવી તૃપ્તિ મળે છે, સ્વપ્નિલ મારો હશે તે આશા મને તેવી જ તૃપ્તિ પ્રદાન કરનારી લાગી રહી છે. હું સ્વપ્નિલની પત્ની બની જઈશ તે કલ્પનાથી મારું મન મયુર નાચી ઉઠ્યું છે. મારા વિચારોમાં ખોવાયેલી રહેવાની અવસ્થામાં પપ્પા મારા મુખને જ નિહાળતા રહ્યા છે. જ્યારે મને તે વાતનો બોધ થયો ત્યારે હું સંકોચાઈ ગઈ છું. મારે શું કહેવું જોઈએ તે મેં વિચારી લીધું છે. પછી મેં કહ્યું છે, પપ્પા કેમ તમે વારંવાર તે વાતનું સ્મરણ કરીને દુઃખી થાઓ છો? હું તેમને પશ્ચાતાપ બોધમાંથી ઉગારવા માંગુ છું. ત્યારે પપ્પાની આંખોમાં ભીનાશ ચમકવા લાગી છે. તેમણે પોતાના હાથ આંખો પર ફેરવીને પોતાને સંયમિત કર્યા છે. વાણી, રાશિલે તો ઓપરેશનથી દીકરીને જન્મ આપ્યો છે. એવામાં શું તું એકલી બધે ફરતી અને શીખતી હતી? આના પર ખર્ચ પણ બહુ થયો હશે. કેવી રીતે શક્ય બન્યું આ બધું? પપ્પાની ઉત્સુકતા સ્વાભાવિક છે. મારો મનગમતો પ્રશ્ન પપ્પાએ પૂછી લીધો છે. હવે મારે નક્કી કરવાનું છે કે અત્યારે તેમને સ્વપ્નિલ વિશે કેટલું જણાવવું અને કેટલું છુપાવવું. હું પપ્પાથી જૂઠું કંઈ કહેતી નથી. તેમ છતાં હું સત્ય તેટલું જ જણાવવા માંગુ છું, જેટલાથી પપ્પાને કોઈ પ્રકારની શંકા ન થાય. પપ્પા, હું ક્યાંય પણ એકલી જતી નહોતી. મારી સાથે વીકેન્ડ્સ પર રાશિલનો દિયર સ્વપ્નિલ હતો. તે ખૂબ જ સારો છોકરો છે. તેણે જ મને સર્ફિંગ અને ઘોડેસવારી શીખવા માટે પ્રેરિત કરી હતી. સ્વપ્નિલે જ મને પેરાગ્લાઇડિંગ અને સ્કાય ડાઇવિંગ જેવા એડવેન્ચર માટે પ્રેરણા આપી હતી. મેં પ્રશંસા કરતા જણાવ્યું છે. તો શું સર્ફિંગ અને ઘોડેસવારી તેં માત્ર થોડી વારમાં જ શીખી લીધી છે? પપ્પાની ઉત્સુકતા જળવાયેલી છે. કદાચ તેઓ એ પણ સમજી રહ્યા છે કે મારા માટે સ્વપ્નિલનું દરરોજ સમય કાઢી શકવું શક્ય નહોતું. ના પપ્પા, સર્ફિંગ માટે મેં લગભગ મહિનાભરની અને અશ્વારોહણ માટે 20 દિવસની ક્લાસ લીધી હતી. આ ક્લાસીસ માટે હું સ્વપ્નિલે નક્કી કરેલા ડ્રાઈવર સાથે કારમાં જતી હતી. સ્વપ્નિલે જ મારી બંને ક્લાસ માટે લેડી ટ્રેનરની સેવાઓ નક્કી કરી હતી. મારી પાસે આ બધા માટે રૂપિયા તો હતા નહીં.
તેઓ ખૂબ ધનિક છે. મારા તમામ ખર્ચ રાશિલ અને સ્વપ્નિલે પોતાની આતિથ્ય જવાબદારી તરીકે વહન કર્યા હતા. મેં તે બંને પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવતા જણાવ્યું છે. ઓહ, હા, તો તેમણે બહુ મોટું ઋણ લાદી દીધું આપણા પર. મને તો ખબર નથી કે રાશિલનો કોઈ દિયર છે. શું સ્વપ્નિલ કુંવારો છે? કેટલી ઉંમર હશે તેની? પપ્પાને આપણી આર્થિક અસમર્થતાથી વેદના થઈ છે. તેઓ સ્વપ્નિલ વિશે કંઈક વિચારવા લાગ્યા છે. મને સમજાઈ ગયું કે પોતાની સમજણી દીકરીના પપ્પાને કોઈ યોગ્ય છોકરા વિશે જાણવા મળતા જે આશા થઈ જાય છે, તેમને તેવી જ આશા થઈ રહી છે. હું મનોમન પ્રસન્ન થઈ છું. પપ્પા, સ્વપ્નિલ મારી ઉંમરના લગભગ જ હશે. અત્યારે તે અપરિણિત છે. મેં સત્ય કહી દીધું છે. દીકરી, હવે મને ઊંઘ આવી રહી છે. તું પણ સૂઈ જા, કહેતા પપ્પાએ બગાસું ખાધું છે. મને લાગી રહ્યું છે કે તેમની મારી સાથે વાત કરવામાં રુચિ રહી નથી. આજે રાત્રે જેટલું હું સ્વપ્નિલ વિશે વિચારવાની છું, તેનાથી વધુ મારા પપ્પા વિચારશે. હું મારા રૂમમાં આવતા મનમાં આવેલા આ વિચારથી હસી રહી છું. હું બિછાના પર સૂઈ ગઈ છું પણ મને ઊંઘ નથી આવી રહી. સ્વપ્નિલની ચર્ચાથી પપ્પાને ખરાબ તો નહીં લાગ્યું હોય ને? હું અનાયાસે જ કેટલાક અવસરો પર સ્વપ્નિલની અતિ નજીક આવી ગઈ છું. મેં પપ્પાને આ બધું જણાવ્યું નથી. કદાચ કોઈ ભારતીય છોકરી પિતાને આવી વાતો નથી કહેતી. જો હું આ શંકામાં પડી રહીશ તો મને ઊંઘ જ નહીં આવે. મેં આ વિચારને મગજમાંથી કાઢવા માટે જાણી જોઈને નાનકડી પરુષ્ણીને યાદ કરી છે. હું વિચારવા લાગી છું, ભગવાને પણ આ સૃષ્ટિમાં કેવી વ્યવસ્થાઓ બનાવી રાખી છે. પ્રાણીઓનો સંતતિ ક્રમ બનાવ્યો છે. તેમના શારીરિક મિલનને સુનિશ્ચિત કરવા માટે પરસ્પર આકર્ષણને સહજ બનાવ્યું છે. આ આકર્ષણનો અનુભવ મને અમેરિકા જવાથી થયો છે. કદાચ ભગવાને જ મારા માટે સ્વપ્નિલને બનાવ્યો છે. અત્યારે હું માત્ર સ્વપ્નિલ સાથે પોતાની કાલ્પનિક દુનિયામાં વિચરવા માંગુ છું. ત્યારે જ મારા કાનમાં મોબાઈલના ઇન્કમિંગ કોલની તે રિંગટોન સંભળાઈ જે મેં સ્વપ્નિલ માટે સેટ કરી રાખી છે. સ્વપ્નિલે મને કોલ કર્યો છે, જેની મને બિલકુલ આશા નહોતી. જેમિનાઈની સમાલોચના અને પ્રસ્તુતિ નિર્દેશો. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 61 પ્રેમ, સહાનુભૂતિ અને આત્મબોધની એક નિર્મળ વાર્તા છે. તે બતાવે છે કે કેવી રીતે એક પિતાના ભૂતકાળના ત્યાગ તેની દીકરીના ભવિષ્યના નિર્ણયો પર અસર કરે છે. વાણીનો નિર્ણાયક ક્ષણ, વાણીનું પોતાના અપરિણિત રહેવાના સંકલ્પોને તોડવું તે વાર્તાનો સૌથી મહત્વપૂર્ણ વળાંક છે. સ્વપ્નિલનો અચાનક કોલ આવવો તે આગામી એપિસોડ માટે ભારે ઉત્સુકતા પેદા કરે છે. એપિસોડ 61 સમાપ્ત.